સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરત શહેર સમગ્ર ભારતમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સર્વોચ્ચ સ્થાન મેળવતા સુરતમાં સફાઈ કર્મીઓના સન્માન સાથે ઉજવણી કરાઈ। વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, નાણાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર દક્ષેશ માવાણીએ સ્વચ્છતાના સેનાનીઓનું બહુમાન કર્યું હતું। ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના વરદ હસ્તે એવોર્ડ એનાયત થયો છે। આ સિદ્ધિને ઉજવવા અને સ્વચ્છતા યોદ્ધાઓના સન્માન સાથે જનસહભાગિતાની ઉજવણી રૂપે ડુમસ મગદલા રોડ પર આવેલા વાય જંકશન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મહાનુભાવોએ સ્વચ્છતા યોદ્ધાઓને ફૂલોથી વધાવી સન્માનિત કર્યા હતા, તેમજ શ્રમયોગી સફાઈ કર્મચારીઓને મોઢું મીઠું કરાવી અને સિદ્ધિની ઉજવણી કરી હતી। સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાનું પાલન કરી સફળતા મેળવી છે। ગાંધીજીએ સ્વતંત્રતા આંદોલનની સાથોસાથ દેશવાસીઓમાં સ્વચ્છતા જાગૃતિના આગ્રહી રહ્યા હતા। ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન શ્રીએ કમર કસી છે। સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ છે। આજે તમામ સુરતીઓ ઇતિહાસ રચ્યો છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સુરતે આજે તમામ સફાઈ કર્મીઓના સાથ સહકારથી, તમામ સુરતીઓના સાથ સહકારથી, તમામ NGO જે સ્વચ્છતા પ્રત્યે પ્રયત્નશીલ રહે છે તેમના સાથ સહકારથી આજે સુરતે બીજી વાર 2024ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુપર લીગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। આગામી દિવસમાં કઈ રીતના સ્વચ્છ રાખવા માટે આગામી દિવસમાં આજે જ ભારત સરકારે ડિક્લેર કર્યું છે કે જેમ સુરત આગળ છે, જે એવોર્ડ વિનર સિટી છે તેને એક સિટી જે સ્વચ્છતામાં પુઅર છે એને એડોપ્ટ કરવાનું રહેશે। એટલે આવનાર સમયમાં સુરત એક સિટીને એડોપ્ટ કરશે અને એને પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે વસુધૈવ કુટુંબ, તમામનું સાથ અને સહકાર, તમામનો વિકાસ થાય એટલે સુરત મહાનગરપાલિકા જે સ્વચ્છતામાં પુઅર સિટી હશે એને એડોપ્ટ કરશે અને એને પણ મહાનગરપાલિકાની જેમ સ્વચ્છતામાં આગળ વધે છે એ સિટીને પણ સુરતના સાથ સહકારથી આગળ વધારીશું।